टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। તમે જોયું નિફ્ટી ઓટો સતત મજબૂતી બતાવી રહ્યું છે. આજે પણ તમે જુઓ તો 15માંથી 10 સ્ટોક છે પોઝિટિવ છે. બાલક્રિષ્ના ઇન્ડસ્ટ્રી 0.2% તેજી જોવા મળી છે. અશોક લેલેન્ડમાં મજબૂતી છે. મારુતિ 1.5% તેજી સાથે આજે નવા હાઈ બનાવી રહ્યો છે. 15,818ના નવા 52 હાઈ આપણને સ્ટોકમાં જોવા મળી છે. ઇવન મહિન્દ્રા તમે જો અહીંયા પણ સતત આપણને સારી એવી તેજી જોવા મળી છે. હા, ટોપ લૂઝર્સમાં છે અમુક સ્ટોક જેવા કે આઈસર મોટર્સ છે, MRF છે, મધરસન છે, પરંતુ એટલી કમજોરી નથી. તમે જો સૌથી ઓછી તમે કમજોરી તમે જોશો તો 5%થી લઈને 0.5%ની જ આજે આપણને જોવા મળી રહી છે. જગદીશ સર, તમે નજર કરો, નિફ્ટી ઓટો છેલ્લા એક મહિનામાં 14% રિટર્ન આપ્યું છે. બહુ ભાગ્ય આવું થતું હોય છે કે એક મહિનામાં કોઈ સેક્ટર આટલું બધું પરફોર્મ કરતું હોય છે. જીએસટીના સમાચાર ઘણા બધા પોઝિટિવ થયા. જે આંકડા આવ્યા ઓગસ્ટના એ પણ તમે જો ફેવરમાં આવ્યા. તો સર આગળ પણ લાગે છે કે હજી ઓટો સેક્ટર માટે જેમનું જે ભવિષ્ય છે હજુ પણ અહીંયાથી ઉજાસભરી જોવા મળી શકે? સર, મોટાભાગની જે ટુ વ્હીલર્સની વાત કરું તમને, બજાજ ઓટો છે, ટીવીએસ મોટર છે કે હોન્ડા છે, આ બધી કંપનીઓ જે ટુ વ્હીલર છે સૌથી વધારેનો ઉપયોગ આ ગ્રામીણ પ્રજા કરતી હોય છે. અને આપણે જાણીએ છીએ કે હજી પણ લગભગ ગ્રામીણ પ્રજા અને શહેરી પ્રજાનો જે રેશિયો છે એ ઓલમોસ્ટ 50-50ની આસપાસ જ છે. કદાચ 60% ગ્રામ્યજનો હશે અને 40% શહેરીજનો હશે. સૌથી વધારે એનો જે ખપત છે એ ગ્રામ્ય પ્રજામાં થાય છે. હવે જ્યારે જે અત્યારે જીએસટીમાં જે ફેરફારો થયા છે એનો સીધો ફાયદો 22મી સપ્ટેમ્બર પછી કંપની પોતે 100% પાસ ઓન કરવાની છે, મોટાભાગની કંપનીઓએ કહ્યું છે. અને ફેસ્ટિવલ સિઝન આવે છે, દશેરા આવે છે, નવરાત્રી અત્યારે ચાલુ થશે અને પછી દિવાળી આવશે, પછી ક્રિસમસ આવશે. એટલે મારું માનવું છે કે ખાસ કરીને ટુ વ્હીલર્સમાં, ઓટોમોબાઈલમાં આઈ એમ વેરી બુલિશ ઓન ધી ટુ વ્હીલર સેક્ટર. ત્રણ કંપનીઓ દે વિલ ડેફિનેટલી આઉટ પરફોર્મ. જ્યાં સુધી ગાડીઓનો સવાલ છે એમાં એક ક્લોઝ મૂક્યો છે કે અપ ટુ 1200cc ઓનલી આ જે નવા દર છે 18%ના એપ્લાય થશે. એની ઉપર અથવા તો 1500cc ડીઝલની છે એની ઉપર નવા દરો 40%ના લાગશે. એટલે જ્યારે એકવાર મેં ડિસ્કસ કર્યું કે અહીંયા ડીલર્સ જોડે કે આ 40%, 28મી તમે કેવી રીતે ગાડી વેચશો, તો એણે કહ્યું કે જે સ્ટેટ, જે અલગ અલગ સ્ટેટ એના ઉપર જે સેસ નાખે છે એ 40%ના જેવો એ લોકો એપ્લાય કરશે તો સેસ બિલકુલ અંદરથી નીકળી જશે. ઘણા સ્ટેટનો જે છે 28% વત્તા સેસ મિનિમમ એકોર્ડિંગ ટુ ધી ડીલર્સ ઇઝ મોર દેન 15%. અર્થાત કે હજી પણ અત્યારે 43% જેટલી ડ્યુટી એ લોકો ભરે છે અને ઘણા અમુક સ્ટેટની તો અંદર 51% જેટલી ડ્યુટી થાય છે. એટલે કે ઓન ધ કોન્ટ્રી વી આર બેનિફિટેડ. અમને તો 5થી 10%નો ફાયદો થવાનો છે. અને એટલા માટે તમે જુઓ કે મોટાભાગની જે ગાડીઓની કંપનીઓ છે એ લોકોએ તમને ઓફર ચાલુ કરી છે કે જીએસટીના પહેલાં અમે જીએસટીના ભાવે તમને ઘટાડેલા ભાવે આપીશું. એટલે આઈ થિંક ઓટોમોબાઈલ વિલ ડેફિનેટલી ડુ મચ બેટર. અને સાથે જો આપણે ટ્રમ્પ સાહેબની ટારિફની વાત કરીએ તો ટાટા મોટર્સ જેવી કંપનીઓને પણ હું નથી માનતો કે કંઈ મોટું નુકસાન થવાની કોઈ શક્યતા છે. એટલે એ પણ કંપની વિલ ડેફિનેટલી પરફોર્મ. એટલે ઓટો સેક્ટર વિલ ડેફિનેટલી, સિઝન સારી, નવરાત્રી, દશેરા, દિવાળી, નવું વર્ષ, ક્રિસમસ, આ બધા ફેસ્ટિવલ સિઝન આવે છે અને ભાવ ઘટ્યા છે. એટલે જેને એફોર્ડેબલ જેને કહીએ તે, અને બેંક્સમાં જે રેટ ઓફ ઇન્ટરેસ્ટ છે એ પણ સારા ઘટી ગયા છે. તો આઈ થિંક અને વરસાદ સારો પડ્યો છે, જોઈએ એટલો પડ્યો છે અને જોઈએ કે થોડો વધારે પડ્યો છે. અને ગ્રામીણ પ્રજા બી બહુ ખુશખુશાલ છે, આવક પણ એ લોકોને થઈ છે આટલી બધી. એટલે ઓટો સેક્ટર વિલ ડેફિનેટલી આઉટ પરફોર્મ. બિલકુલ, તો ડેફિનેટલી આઉટ પરફોર્મ અહીંયાથી કરી શકે છે. મતલબ કે હાલ ઓટો સેક્ટરમાં રિવર્સ ગેર પાડવાનો હાલ પૂરતો વિચાર કરવો જોઈએ નહીં.